માતાજી બધા મિत्रोને હર હર મહાદેવ। કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ તો તમે પણ મજામાં જ હશો। તો આજ તો બ્લોગ અમે વહેલો વહેલો ચાલુ કરી દીધો છે ને આજ તો વાતાવરણ જોઈ લો કેવું છે બારે ને 2-3 દિવસથી બહુ જ વરસાદ છે જોઈ લો। અને વહેલા વહેલા મેં તો કપડાં પણ ધોઈ નાખ્યા છે અને આ જોઈ લો ઓટા બોટા હજી પણ નીલા નીલા પડ્યા છે અને આપણે હવે રાંધવાનું બનાવવાનું બાકી પડ્યું છે તો આપણે થોડીક રહી ને રાંધવા બનાવવા જવાનું છે ને બહુ ને બહુ એવી અતિશ ગરમી છે વાતે જવા દેવાનું કે બહુ ગરમી છે। અમે લાઇટ તો પણ આજ છે તો ખરી નકા શું જ્યારે લાઇટ વરસાદ ન હોય ને ત્યારે પણ લાઇટ પણ જાય, વરસાદ હોય તો લાઇટ જાય અને પંખો ચાલુ કરે ને તો હવા બહુ મસ્ત આવે ટાઢેથી। તો આપણે હવે રોટલી બનાવવાની છે ને આપણે હવે રોટલી બનાવી નાખશી અને થોડું કામ કરવાનું બાકી પડ્યું છે। બીજું કપડાં ધોવાનું પડે, આપણે કપડાં ધોઈ નાખ્યા અને પાછી આમ જોઈ બધું આંગળું બંગળું કરી લીધું કામ અને હવે આપણે લોટ બાંધવાનો છે। આપણે પંખો ચાલુ કરી દઈએ પેલા થોડુંક ટાંકા પાણી પી લે। આમ જોઈ લો સોનુબાઈ કેમ ઊભા છે, સોનું જોઈ લો મારે સોનું પણ સમજે છે કા સોનું? અમે અમારા છોકરા ગયા નિશાળે અને સોનું ઊભી છે, સોનું 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 જોઈ લો હમણાં લમણો વાસ છે મારે સોનું જોઈ લેજો। જોઈ લો હમણાં લમણો વારે છે અને બારે કોઈ ઢોરું ઢોરું જતો હોય તો એ જોવા જાય, એ જોતી જોતી જોવે એમ પગ બેગ દુખાય એટલે જોવે જાય ને આમાં સોનુભાઈ બારે ઊભા છે ને અમે પંખો ચાલુ કરી દીધો છે ને હવે આપણે થોડું પાણી બંધ પી લઈ, પાણી બંધ પીને હવે રાંધવા બેસવાનું છે। આપણે બનાવી નાખીએ જમવાનું। આપણે પાણી પી લીધો છે ને જોઈ લો શાક કરી નાખ્યો છે તો હવે લોટ બાંધવાનો છે તો આપણે લોટ બાંધી લીધી, કાચો પણ રેડી કરી દીધું છે ને આ બધું કરી લીધું છે બધો તો આપણે લોટ પણ લઈ લીધો છે અને અતિશ ગરમી છે, બહુ ગરમી છે તો હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટ બાંધી લઈ થોડી વાર રહીને પછી લોટ બાંધીએ અને આ તો ગરમી બહુ છે, આવી ગરમીનું કામ કરવાનું બહુ જ અઘરું છે અને અમારે છોકરા ત્રણ નિશાળી ગયા અને આપણે કામ કરવા તો શાક મૂકી દીધું તો દેવો શાક પણ ચડી ગયો છે અને લોટ બાંધવાનો છે અને હવે આપણે રોટલા બોટલા કરશી ને એમાં સોનુબાઈ જોઈ લો કેમ ઊભા છે। આ સોનુબાઈ રહે ને ભૂખા થાય ને તો આમ નડી આપો જોઈ લો સોનો ભૂખી થઈ હો જોઈ લો તો જો આજ પાસે પવન નથી અને પવન પણ ગરમી હોય તો પવન ન હોય અને પંખો કે કાઢે થોડી થોડી હવા દેશે અને પછી તો જે ગરમી થશે અને લાઇટ નહીં હોય અને પવન પણ નહીં હોય એવી રીતે વાતાવરણ છે ને આજ વરસાદ બહુ જ છે। કાલે બહુ વરસાદ હતો ને આજે બહુ વરસાદ છે, આજ તો બધી નથી, રાતે ગઈ રાતે હતો વરસાદ ને કાલ બહુ હતો વરસાદ, અત્યારે પણ નથી તો વરસાદ એવી રીતે છે ને આમ જોઈ લો અત્યારે તો કાંક કોરાડો છે તો આપણે હજી બાંધી લીધી લોટ નકર થઈ જશે મોડો, મારા છોકરા પણ નિશાળે આવી જશે લોટ મારમાં બેઠા રોટલી કેરા બધું કરવાનું બટેકા ડુંગળીનું કરવા વઘારિયા ભાત બનાવવા તો જો ભાત બનાવવા છે આજે અને સવારના છોકરા નિશાળી ગયા હતા ને જો આજે મેં તમારે સવારે જ કીધું હતું કે ગરમી હોય ને તે લાઇટ જાય સાચે જ આજે 3 વાગ્યાની લાઇટ ગઈ છે, હજી આવી પણ નથી લાઇટ એટલી બધો કટાળો કરાવે કે લાઇટ ગરમી હોય ને તે લાઇટ ન હોય અને હવા હોય ને ત્યારે લાઇટ હોય શું કામ અમારા બાજુ લાઇટનો બહુ કટાળો કરે હવે થોડો પવન નીકળ્યો અને હચોડી અવાજ ના આવે ગરમી ના થાય તમને ગરમી હોય બહુ જ ગરમી છે હમણાં પાછો હમણાં 2-3 દિવસે વચમાં વરસાદ હતો પરમ દી તો વરસાદ હા કાલની પરમદી હતો ને જોઈ લો આ બધું આમ આખો આમ ધૂળ બૂળ બધી ભરી નાખી આખો ધૂળથી ભરાઈ ગયું આખો ધૂળથી ભરાઈ ગયો હવે સવારે પાછા જોયું તો જો મારી મમ્મી કરે કામ હા પ્રિયંકાબેન નિશાળે ફરી જાય કા 9માં આવી છે પ્રિયંકાબેન નિશાળે જાય સવારના વહેલી 7 વાગે જવાનું પછી બપોર 12-1 વાગે ઘરે નિશાળે જાય એટલે બોલો હમણાં 2-3 દિવસથી નથી આવતા હા
4 દિવસ થયા બ્લોગના. હા 4 દિવસ થયા બ્લોગ. અમે રેગ્યુલર બ્લોગ આવશે. હવે દરરોજ આવશે. તો જો તેમાં હું કામ કરે સાંજનું વઘારિયા ભાત બનાવવા છે. આવું બધા ભાત વઘારિયા ખાવા હમણાં બનાવું છું ને વઘારિયા ભાત કઈ રીતે બનાવું છું બધા મિત્રો જોજો. ઘરે તો બનાવી પણ વિડીયો આજ બનાવ્યો છે રેસીપી કા. આજ બ્લોગનો બ્લોગ થઈ ગયો ને વિડીયોનો વિડીયો થઈ ગયો અને કેવો રેસીપી પણ જે નહીં આવતી શીખી જા. બ્લોગ બની ગયું બ્લોગ. તો જો આપણે હમણાં રેસીપી બનાવવા માંડી જશે. તો જો તેમાં મમ્મી સુધારે છે ડુંગળી અને અત્યારે તો ગરમી બહુ નહીં મમ્મી. બહુ જ ગરમી છે. એક પણ લાઇટ નથી ને લાઇટ વગર ઘરે ગરમી લાગે કેમ કે પંખા નીચે બેસવાની મજા આવતા તે પંખાની હવા એની નથી બહારની હવા માણા બચારા આમાં ગરમીમાં જ લાઈટ જાય શિયાળામાં ગરમીની લાઈટ જાય શિયાળ લાઈટ શિયાળ કેમ કે તાર ઢીયો ને ઠંડી હોય ને એટલે લાઈટ તે દીધો હોત ખૂબ બોરી ગરમી પડે ને ત્યારે જ લાઈટ હોય તો લાઈટ હોય ને પવન એવું બે ભેગા. તો જો અત્યારે સુધારે છે. જો સુધારી લીધા મમ્મી. સુધારી લીધા બટેકા. તો આવો આપણે ભાત બનાવી તમારે રેસીપી બતાવી ભાત કેવી. તો જો તો જો તે મારી મમ્મી બનાવે છે. લાઈટ જ નથી તો જો લાઈટ હે નહીં અને મારી મમ્મી કરે છે રસોઈ. પેલો મૂકી દીધો ગેસમાંથી ગેસ પર ચાલુ કરી દીધો તેલ નાખી દીધું મરચા તો જો તીખા મરચા. તો જો આપણે રાઈસ પડી ગઈ છે. રાઈસ ભરી નાખી મજા આવે ખાવાની ભાત ખાવાની. કરી દીધું ને મમ્મી. તીખા ખાવાનું તો આટલા નથી તીખા ન ભાવે આપણે આમાં જો તમારે નાખી ખબર નહીં તો જો તો કમેન્ટ કરીને કહેજો. તો જો અંદર પડી ગયા. અમારે પડી ગયા અંદર. તો જો મારી પણ મસ્ત મજાના પતી ગયા. તો જો કેટલી મસ્ત પડી ગઈ. તો જો મારી મમ્મી નાખી દીધું મસ્ત પાણી. પાણી નાખી દેશે ને આપણા ભાતમાં હારી સરખી ભાત થઈ ગયા હે. પાણી આપણે આંધવા મૂકી દીધો બાફવા બટેકાની. પછી આપણે આ ભાત નાખી દઈશું. અસલ 3 પાણી ધોઈ સાફ કરવા પડે. તો એ મારી મમ્મી ભાત ધોવા પડે ભાતામાં. તો જો મારો ભાત નાખીને ભેગા નાખી દઈ. હવે તમારે તૈયાર હાવ એકદમ રેડી થઈ જશે. પછી તમારે ઢાંકી નાખો પછી બતાવશે. મકાનમાંથી મની બેઠી છે. તો જો અને મારી મમ્મી જો કેમ બેઠી મકાનમાં છે. ભાત બની ગયા. મહેન્દ્ર તો જો ભાત બની ગયા હે. ભાત આવી રહ્યા મહેન્દ્ર બતાવશે. મહેન્દ્ર ભાત બતાવી દીધી બધા મિત્રોને. તો જો કેવું બને મહેન્દ્ર મસ્ત. આપણે ખાવાનું ખાય ને મહેન્દ્ર. તો જો અને આપણી સોનીબેન જો કરે છે. તો જો આપણે મહેન્દ્ર ખાય છે અને આપણે રવિન્દ્રભાઈ જો મસ્ત મજાના સાયકલથી રમે છે. અને પછી આપણે મહેન્દ્રભાઈ ખાય ને અત્યારમાં વેલું તો જો મહેન્દ્રભાઈ ભૂખ લાગી ગઈ છે અને મારી મમ્મી ત્યાં રોટલા બનાવે છે. તો આપણે જો મારી મમ્મી રોટલા બનાવે જો બનાવી દીધા મમ્મી. રોટલા બની ગયા. રોટલા બની ગયા. તો જો બાજરીના રોટલા કર્યા. તો જો મારી મમ્મી જો તો જો મારી મમ્મી રોટલા બનાવી લીધા ને રોટલા બની ગયા. પણ બની ગયા તમને બતાવ્યા હતા ને બનાવતા જો કે મસ્ત મજાના થઈ ગયા છે. બાજરીના રોટલા ને ઘરે ભાત
ટાઢી છાશ. આવું બધા દિયાળું પાણી કરવા અમારા ભાત પર રેડી થયો. બની ગયા તો જો મારું બધું વસ્તુ લઈને આવી ગયા નહીં મેમ. છે હા શાક લીધાનો છે ચટણી છે ભાત છે રોટલા છે ટાઢી આ છાશ. બધા જમવા ટાઢી છાશ અને ટાઢી મસ્ત મજાની છાશ છે કેમ કે આવી ગરમીની ટાઢી છાશ જ પીવાય તો હાલો બધા ખાવા. તો બસ તો હવે આપણે વિડીયોને પડી એડ આપી દઈશું તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા હર મહાદેવ જય માતા